મજા નહીં આવે માર નહીં આવે જા આવડે આઈથી ભોળગમાગનો જય વિષ્ણુયાગનો જય અગણ્યમાપીનો જય સત્યવિભાજી મહારાજનો જય મહાકાળી માગનો જય ગોગા મહારાજનો જય જય આશાપુરી માતનો જય જય કુલદેવી શ્રી બહુચર માતનો જય જય તો જગદંબા બોલો આપણી કોણ જાણી રહી હાલમાં કઈ રીતે જીવી રહી છે એ મારે જાણવું છે બરાબર છે રાજન જો તમે જેવા રાજા ભોગરાગઢ નગરની મળ્યા હોય ને પ્રજાને હાના દુઃખ હોય રાજન અરે શું વાત કરો છો ભલાજી હા રાજન આ નગરની હરવી પ્રજા અને આજ તમારા વખાણ કરે છે રાજન હે વીરા ભલાજી જો આજે તમે મારી રિયાના આટલા ઘણા વખાણ કરી રહ્યા હોય તો આજે હવાએ વહેલી સવારે મને વિચાર આવ્યો કે આપણી ઘણા દિવસે આપણે નગરની જગ્યાએ ગયા નથી જાણવું છે કે આપણી એવી રીતે જીવી છે માટે હાલ ને હાલ મારી નગર જગ્યાએ જવું છે તો હા રાજન હું પણ તમારી હારે આવું છું રાજન તો પ્રધાનજી સાબરા કરો આપણે નગરની જગ્યાએ થાય છે ઘોડીલા પણ તૈયાર છે રાજન તો હાલો પ્રધાનજી હા રાજન રાજાને લાગ્યો છે આપણે રીતે કેવો દેખાય ત્યાંથી થોડો આરામ કરીએ ત્યાં આગળ ભાગીએ તો જેવી તમારી ઈચ્છા રાજન હાલો પ્રધાનજી હાલો રાજન આપણે ખેતીવાડી નથી જવું પણ થયું હું એમ તો બાપા બેટા બળદે હરકા હેડતા નહીં ગોઠા મારા માર કરે બાપા કમ્પ્લેન હેડો તમારો ઓછા દેખાય ઓછું અરે નહીં હેડતા કમ્પ્લેટ કોઈ જો કરશન ભાઈ કમ્પ્લેટ હેડા ભાઈ નહીં હેડતા ને નહીં હેડતા બરાબર હવે શું કરી બાપા મને મમ્મી વાટ ને હું આપણે ખેતર જાનો ખેતર જાવું પડશે બાપા બેટા ખેતર તો જવાનું હતું પણ હવે કોણ મળ્યું છે એ તો જોતું ઈ તો આપણા પ્રધાનજી મહારાજા શું છે તને ખબર છે અરે હું બાપા ઈશાનો પેટના વાંજ્યા છે અરે પેટના વાંજે તો આપણે હું એમના સકન લઈને જઈએ તો આપણા ખેતરમાં અનાજના દાના ન ઊંઘે બેટા અરે બાપા હું તો આવું કશું માનતો નહીં એટલે તું મોટો હું મોટો બાપા તમને તમારી વાત માનું બાપા હાલ અમે વાડે ઉભા રહીએ અમે વાડી ઉભા રહીએ બાપા કશું આવત કહેવાનું નહીં પાવું હો. હા
તો વિરા પ્રધાનજી રાજન આજ આપણી ભૂતનગર ધરતી માથે ઓલા પંખીડા કિલ્લો કરી રહ્યા છે અને મોટા ટોકા પર સભાઈ રહ્યો છે રાજન અને મેહુલે પણ મન મૂકીને વસી રહ્યો છે તો આ સામેની કોળીથી ઓલા ખેડૂત ભાઈઓ સરસ મજાના ગીતો ગાતા ગાતા ત્યાં ગોળ જોતા હોય એમ જણાઈ રહ્યું છે પરંતુ